હું મારો વ્લોગ શૂટ કેવી રીતે કરું છું, જે હું નાના નાના ક્લિપ લઉં છું રોજના દરરોજના, એ હું કેવી રીતે લઉં છું. રીતનું સ્ટેન્ડ છે, એડજસ્ટેબલ છે. આ રીતે હું એને બંધ પણ કરી શકું છું. હેલો મિત્રો, આજનો આ વ્લોગ તમારા માટે બહુ ખાસ રહેવાનો છે, તમારા માટે પણ અને મારા માટે પણ. કારણ કે આજે હું વ્લોગ શૂટ નથી કરવાની, પણ આજે હું તમને બતાવવાની છું કે હું મારો વ્લોગ કેવી રીતે શૂટ કરું છું. ઘણા લોકોના સવાલ હોય છે કે હું કયો ફોન વાપરું છું, કયો કેમેરો વાપરું છું, કયું માઇક વાપરું છું, અને મારા શોર્ટ હું ક્લિપ હું લઉં છું એ હું કઈ રીતે લઉં છું. મેઇન વાત કે હું એડિટિંગ કઈ રીતે કરું છું. ચાલો વિડીયો શરૂ કરીએ. અરે આ રીતે ફોન ન પકડાય. આ રીતે તમારી ભૂલ ક્યારેય ન કરવાની. હું તમને સમજાવું સાચી રીત. તો એક વાતનું તમારે હંમેશા ધ્યાન રાખવાનું, ક્યારે પણ ફોનનો ફ્રન્ટ કેમેરો યુઝ નહીં કરવાનો. કોઈ પણ તમે વિડીયો શૂટ કરતા હો, તમારે યુઝ કરવાનો છે બેક કેમેરો, ફોનનો પાછળનો કેમેરો, બરોબર. અને આ રીતે એકદમ સ્ટ્રેટ ફોન પકડવાનો, નહીં કે આમ હલતો પણ ના હોવો જોઈએ તમારો ફોન, અને એકદમ સ્ટ્રેટ હોવો જોઈએ. અને મેઇન વાત, તમે જ્યારે પણ તમારો વ્લોગ શૂટ કરો કે વિડીયો શૂટ કરો, ત્યારે તમારે જે બેક કેમેરો છે ને એને તમારે પહેલા સાફ કરવાનો. આ રીતે તમારે પાછળનો કેમેરો તમારે મતલબ સાફ કરવાનો એકવાર પહેલા. કારણ કે જો એના લીધે પણ ઘણા લોકો મિસ્ટેક કરતા હોય છે. પાછળનો કેમેરો સાફ ન કરી અને શૂટ કરી નાખે, પછી એને ખબર પડે કે ભાઈ કેમેરામાં મતલબ જે વિડીયો આપણે શૂટ કર્યો છે એ બરોબર આવ્યો જ નથી. કારણ કે હંમેશા મોટે ભાગે પાછળનો કેમેરો હોય ને એ બગડેલો જ હોય. તો તમારે પહેલા એને સાફ કરી નાખવાનો, બરોબર. તમારે આ રીતના ફોન પકડવાનો, આટલો દૂર રાખવાનો. બને ત્યાં સુધી જો તમારી પાસે કોઈ મોંઘો ફોન હોય અથવા તો આઈફોન હોય, તો તમારે જ્યારે તમે બહાર હો ને ત્યારે તમારે 0.5 એટલે કે વાઇલ્ડ એંગલમાં શૂટ કરવાનો, જેથી તમારું પાછળનું બેકગ્રાઉન્ડ આવશે. જો કોઈ પણ હરકત થતી હશે ને તો તમારું ધ્યાન પહેલા ત્યાં જશે જોવાવાળાનું. વાત હવે આપણે આવીએ મેઇન મુદ્દા પર. તો હું મારો વ્લોગ શૂટ કેવી રીતે કરું છું, જે હું નાના નાના ક્લિપ લઉં છું રોજના દરરોજના, એ હું કેવી રીતે લઉં છું. તો જો હું તમને બતાવું કે હું એ કઈ રીતના કરું છું. તો શરૂઆતમાં મેં જ્યારે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને, ત્યારે મારી પાસે આ સ્ટેન્ડ પણ નહોતું, આ માઇક પણ નહોતું. તો તમારે શરૂઆતમાં કાંઈ ખર્ચો કરવાની જરૂર નથી. તમે તમારા ફોનથી પણ શૂટ કરી શકો છો આવી રીતે. જો તમે ઈચ્છતા હો કે તમારે પણ આ ટાઈપનું સ્ટેન્ડ લેવું છે, તો માર્કેટમાં બહુ સસ્તા ભાવમાં મળે છે. નથી એટલું બધું હેવી આવતું, કોઈ કોસ્ટલી નથી આ બધી વસ્તુ. પહેલા તો હું આ રીતે કેમેરો ફિક્સ કરી દઉં છું સ્ટેન્ડ ઉપર. આ રીતનું સ્ટેન્ડ છે. તો જો આ રીતનું સ્ટેન્ડ છે, એડજસ્ટેબલ છે. આ રીતે હું એને બંધ પણ કરી શકું છું, અને બહાર લઈ જવું હોય તો હું લઈ પણ જઈ શકું છું આરામથી. આનું મારી પાસે કેરી બેગ પણ છે, સાઈડમાં હું એને ટીંગાડી પણ શકું છું. તો જો આ રીતનું સ્ટેન્ડ છે. હવે આપણે એને ખોલી નાખીએ આ રીતે. જેટલી તમારે લેન્થ જોતી હોય, જે રીતના તમારે પાર્ટ બતાવવાનો હોય, એ રીતના તમારે આને રાખવાનો ફોન, બરોબર. આ રીતના મેં ફોન મૂક્યો, અને હવે હું જાઉં છું પાછી બેક. તો જો માની લો કે મારે એમ બતાવવું છે કે હું અગાસી ઉપર આવી છું અને વાતાવરણ કેવું છે એ હું બતાવવા માંગુ છું, બરોબર. તો હું કેમેરો પહેલા હું સ્ટાર્ટ કરી દઈ અને સાઈડમાં મૂકી દઈશ, અને પછી હું આ રીતના આવીશ. પછી જો મારે કોઈક આજુબાજુનું એટમોસ્ફિયરનું મતલબ કે વાતાવરણનો કોઈ શોટ લેવો હોય, તો આ રીતના હું સ્ટેન્ડ પકડી લઉં છું, અને પછી આ રીતના બતાવી દઉં છું. આ રીતના ફેસ વાળી તમારે કોઈ ક્લિપ લેવી હોય તો આ રીતના હું લઉં છું. આ રીતના. તો ઘણા લોકોનો સવાલ એમ પણ હોય છે કે અમારી પાસે મોંઘા ફોન નથી. ઘણા લોકોનો સવાલ એમ હોય છે કે ભાઈ માઇક વાપરવું જરૂરી છે. તો જો ભાઈ, અત્યારની જે કેપકટ, ઇનશોટ એવી જે એપ આવે છે ને, એમાં નોઇઝ કેન્સલેશનનું ઓપ્શન આવે છે, બરોબર. તો એનાથી બહુ સારું થઈ જાય છે. મતલબ જ્યારે આપણે એડિટિંગ કરવા માંગીએ છીએ, નોઇઝ કેન્સલેશન થઈ જાય છે. તો આ માઇકની એમાં જરૂર નથી પડતી. પણ જો તમારે એમ હોય કે ભાઈ મારે લેવું છે, તો તમે લઈ પણ શકો છો તમારા હિસાબથી, તમારે જે ટાઈપનું લેવું હોય એ ટાઈપનું. હું અહીંયા માઇક એટલા માટે યુઝ કરું છું, મારે વ્લોગમાં તો આની જરૂર જરાય નથી પડતી. કારણ કે એમાં તો મારે ખાલી બસ વોઇસ ઓવર કરવાનું હોય છે. તો ક્યારેક મારે શૂટ કરવા જવાનું હોય બહાર, તો મારે આની જરૂર પડે ક્યારેક, બરોબર. જો તમારે વ્લોગિંગ સ્ટાર્ટ કરવું હોય ને, તો તમારે આ માઇકની કોઈ જરૂર નથી પડવાની. કદાચ તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. જ્યારે તમારે લોંગ વિડીયો બનાવવાનું થાય, બહાર પબ્લિકમાં જવાનું થાય, તો તમારે આની જરૂર વધારે પડી શકે, તો તમે લઈ પણ શકો છો. પણ મારું એવું કેવું છે કે જો તમે સ્ટાર્ટિંગ કરી રહ્યા હોય ને, તો તમારે કોઈ પણ જાતનો ખર્ચો કરવાની જરૂર જ નથી. જેમ જેમ તમે આગળ વધતા જાઓ, એમ તમે તમારી ઇન્કમમાંથી આ વસ્તુ લઈ લો. શરૂઆતમાં તમારે 1 રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી. મેં તો નહોતો કર્યો, એટલે હું તમને આ સલાહ આપીશ. હવે આપણે વાત કરીએ, જ્યારે જો કોઈ નવો વ્લોગર હોય ને, તો
તો એને થોડી ઘણી મુશ્કેલીઓ તો આવે. મારે પણ આવી હતી, તમારે આવશે, અને ગમે એને આવે જ તે. ભાઈ તમે કોઈ પણ વિડીયો મતલબ લઈ લો તમે શૂટ કરવાનો, તો જો મેં જયારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં તો પેલા થોડાક દિવસ વિચારવામાં જ કાઢ્યો કે હું આજે કરીશ, કાલે કરીશ, આજે કરીશ, કાલે કરીશ. પણ તમારે એ વસ્તુ નથી કરવાની. તમારે ડાયરેક્ટ સ્ક્રિપ્ટ બનાવી નાખો. તમે જો તમને બોલતા બીક લાગતી હોય ને તો તમે સ્ક્રિપ્ટ બનાવી નાખો, લખતા જાઓ એક એક લાઈન લખતા જાઓ જે તમારે કરવાનું છે, બરોબર. પહેલા અગાઉથી વિચારી લ્યો. તો જેમ જેમ તમે ક્લિપ બનાવી હોય એ રીતના તમે વાંચતા જાઓ અને એક એક ક્લિપ શૂટ કરતા જાઓ. એ રીતે કરશો ને તો તમારામાં થોડી ઘણી હિંમત આવી જશે આગળ બોલવાની. શરૂઆતમાં તમે સ્ક્રિપ્ટેડ વ્લોગ બનાવો, કાંઈ વાંધો નહીં આવે, પ્રોબ્લેમ કાંઈ, કારણ કે હજી પણ ઘણા મોટા મોટા જે ક્રિએટર હોય, વ્લોગર હોય ને, એ સ્ક્રિપ્ટ દ્વારા તેના વ્લોગ શૂટ કરે છે અને બનાવે છે, બરોબર. હું એ રીતના નથી કરતી. મારું તો કેવું હોય, પેલા હું જે રીતના મને એમ લાગે કે આ પાર્ટ મારે લઈ લેવો છે આખા દિવસનો, તો એ પાર્ટ હું અલગ અલગ લઈ લઉં અને પછી હું એનું વોઇસ ઓવર કરી નાખું, બરોબર. તો એ રીતના તમે કરો તો પણ ચાલે. ઘણા લોકોને ડર હોય, જે પબ્લિકમાં જો બહાર એ લોકો વિડીયો બનાવવા જાય ને તો એ લોકો બહાર વિડીયો નથી બનાવી શકતા, બરોબર. એને બીક લાગે. શરૂઆતમાં બધું એ બધી પ્રોબ્લેમ આવશે, પણ તમારા લોકો એ હાર નથી માનવાની. જો તમે આ તમારો ડર તમે કાઢશો ને તો જ તમે એક સારા વ્લોગર બની શકશો, બરોબર. તો હવે હું તમને લોકોને બતાવીશ કે હું વ્લોગ એડિટ કઈ રીતના કરું છું. ઘણા લોકોના સવાલ હોય છે કે તમે કઈ રીતના વ્લોગ એડિટ કરો છો, વોઇસ ઓવર કઈ રીતના કરો છો. તો હું આજે તમને બતાવીશ જે મારો રિયલ વોઇસ છે ને એ જ વોઇસમાં હું એડિટ કરું છું વ્લોગ. વોઇસ મારો હું ક્યારે પણ એડિટ નથી કરતી. ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતાનો વોઇસ એડિટ કરી નાખે, ક્યાં તો એ થોડોક ઝીણો થઈ જાય, ક્યાં તો થોડોક અલગ થઈ જાય. અત્યારે મોટે ભાગે લોકો મને મારા વોઇસ થી જ ઓળખે છે. ઘણા લોકો મને મળતા હોય ને ત્યારે કહેતા હોય કે ભાઈ આ તમારો રિયલ વોઇસ છે. કહું હા ભાઈ મારો રિયલ વોઇસ જ છે. અને ઘણા લોકોના સવાલ એમ હોય છે કે તમે કઈ એપ્લિકેશન યુઝ કરો છો, બરોબર, વોઇસ ઓવર માટે. તો હું એડિટિંગ, વોઇસ ઓવર બધું જ એક જ એપ્લિકેશનમાંથી કરું છું. અને એ એપ્લિકેશન બિગિનર માટે છે. એટલે જો કોઈ તમે બિગિનર હોવ ને તો એ તમારા માટે પરફેક્ટ એપ છે. એમાં કોઈ જાતનું વધારાનું કોઈ એવું કંઈ નથી મગજમારી વાળું કામ. એકદમ સિમ્પલ એપ છે અને બહુ જ મસ્ત એપ છે. હું તમને નામ આપું હમણાં, કઈ રીતના શૂટ કરું છું એ પણ બતાવી દઉં, કઈ રીતના એડિટ કરું છું એ પણ હું તમને બતાવું. ચાલો. સૌથી પહેલા તમારે ફોન તમારો લેવાનો છે. જો એન્ડ્રોઈડ હોય તો તમારે પ્લે સ્ટોર ખોલવાનું છે, અને જો આઈફોન હોય તો તમારે એપ સ્ટોર ખોલવાનું છે. એમાં તમારે સર્ચ કરવાનું છે ઇનશોર્ટ એપ. મારી પાસે ઓલરેડી આ એપ છે એટલે મેં એને ઇન્સ્ટોલ નથી કરી. તમારે ઉપર જે ન્યૂ લખેલું છે ને એમાં ક્લિક કરવાનું છે એટલે તમારી ગેલેરી ખુલી જશે. પછી એમાં બધી ક્લિપ ખુલશે એટલે તમારે જે પણ ક્લિપ લેવાની હોય ને એ બધી સિલેક્ટ કરી લેવાની. એટલે તમે જે પણ વિડીયો સિલેક્ટ કર્યા છે ને બધા જ અહીંયા આવી જશે. હવે આપણે આટલા બધા મોટા વિડીયોઝ તો કઈ રાખી ન શકીએ. પછી તમારે એ વસ્તુ જોવાની કે આમાં કોઈ વિડીયો ઊંધો તો નથી આવ્યો ને. જો આવ્યો હોય તો આપણે એને રોટેટ કરી લેવાનો. પછી તમને એમ લાગે કે મારે આ ભાગ તો નથી જોતો વિડીયોમાં, તો એમાં તમારે સ્પ્લિટનો ઉપયોગ કરવાનો. અને આ રીતે તમારે જે ભાગ જોતો હોય એ રાખવાનો અને બાકીનો જો આ રીતે તમારે કાપતું જવાનું. સ્પ્લિટની બાજુમાં જ ડિલીટનો ઓપ્શન છે એટલે જે ભાગ જોતા ન હોય ને કાપી નાખવાના. પછી આપણે જે વિડીયો શૂટ કર્યા હોય ને એમાં આપણે નોઈઝ તો આવવાનું છે, એટલે મતલબ બેકગ્રાઉન્ડનો વોઇસ તો આવવાનું છે. તો આપણે એનું વોલ્યુમ બધાનું આપણે આ રીતના બંધ કરી દેવાનું, કારણ કે આપણે કરવાનું છે વોઇસ ઓવર, તો આપણે એ વોલ્યુમની કોઈ જરૂર જ નથી. પછી તમારે તમારા વિડીયોઝમાં જો કોઈ ઇફેક્ટ યુઝ કરવી હોય ને તો અહીંયા ઇફેક્ટ પણ તમને મળી જશે. હું તમને અહીંયા સ્લો ઝૂમ વાળી એક ઇફેક્ટ રાખીને બતાવું, પણ મારે આ ઇફેક્ટ આખા ક્લિપમાં નથી જોતી. જેટલામાં જોતી છે એટલામાં જ હું રાખી. એને જો તમારે કોઈ અલગ અલગ બે ક્લિપને ટ્રાન્ઝેક્શન રીલ બનાવી હોય તો એ બે ક્લિપને જોડતી એક ટ્રાન્ઝેક્શન ક્લિપ બનાવવાની હોય. એના માટે તમે બધી આ ઇફેક્ટનો પણ ઉપયોગ કરી શકો છો, જે એકદમ ફ્રી છે. હવે આપણે આવીએ મેઇન મુદ્દા ઉપર, જે છે આપણું વોઇસ ઓવર કેવી રીતે કરવું. એમાં તમારે રેકોર્ડના ઓપ્શન ઉપર જવાનું છે ને ત્યાં ટેપ કરવાનું છે. તમે જ્યારે બોલવાનું સ્ટાર્ટ કરો ને ત્યારે જ તમારે એની ઉપર ટેપ કરવાનું છે. જો તમે બટન દબી દીધું અને 2 થી 3 સેકન્ડ પછી તમે બોલ્યા ને તો પણ ચાલશે, કારણ કે આગળની જે 1-2 સેકન્ડ તમે કાંઈ નથી બોલ્યા અને જે ભાગ એકદમ કોરો આવ્યો છે એને પણ તમે કાપી શકો છો. જેવી રીતે આપણે આગળ વિડીયોમાં વધારાનો ભાગ કટિંગ કર્યો ને, બસ એવી જ રીતે આમાં વોઇસમાં પણ એ સેમ જ છે. આ વોઇસ ઓવર તમે જે પણ ક્લિપ માટે કર્યો હોય ત્યાં તમારે આ ક્લિપને સેટ કરી દેવાની. હેલો ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ ડિફરન્ટ વ્લોગ. તો આ છે આપણું વોઇસ ઓવર જે આપણે કર્યું છે હમણાં. બસ એવી જ રીતે તમારે બધી જ ક્લિપમાં વોઇસ ઓવર આ જ રીતે કરવાનું છે. આજે અમારા ઘરમાં ગળી ગયા ઉંદર મામા. હવે હું તમને આખા વિડીયોઝમાં જો તમને કરીને બતાવીશ ને વોઇસ ઓવર તો બહુ લોંગ વિડીયો થઈ જશે, એટલે મેં તમને ખાલી 2 ક્લિપમાં કરીને બતાવી દીધો. તો બસ હવે આપણો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. એટલે સાઈડમાં જો ઉપર જે આઇકન આપ્યું છે ને જમણી બાજુ એમાં દબાવવાનું એટલે સેવ નું ઓપ્શન આવશે. પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો, જે રીતના મેં સેટિંગ કર્યું છે ને એ રીતનું સેટિંગ કરી લો. એટલે જમણી બાજુ જે ઉપર સાઈડમાં આઇકન આપ્યું છે ને એને તમારે ક્લિક કરવાનું એટલે તમારો વિડીયો ડાઉનલોડ થઈ જશે અને ડાયરેક્ટ તમારો વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે. જો આ રીતના ગેલેરીમાં વિડીયો સેવ થઈ ગયો ને, બસ આ જ રીતના. તો હવે આવીએ મેઇન મુદ્દા પર કે આપણે આપણો વિડીયો યુટ્યુબ ઉપર કેવી રીતે અપલોડ કરવો. યુટ્યુબ પહેલા તમારે ખોલવાનું અને વચ્ચો પ્લસનું આઇકોન છે ને ત્યાં દબાવવાનું. એના પછી આપણે જો વિડીયો બનાવ્યો હતો ને ઉપર આવી ગયો. જો આપણે એને હેલો ગાઈઝ, તમારે કોઈ ચાળા કરવાની નથી, ડાયરેક્ટ નેક્સ્ટ ઉપર દબાવી દો. પછી જો ઉપર એડ મ્યુઝિકનો ઓપ્શન છે. ઘણીવાર બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતો હોય, ખબર હોય તો તમને. હા, તો તમે અહીંયાથી પણ એ આજે અમારા ઘરમાં પછી ઉપર જમણી બાજુ સાઈડમાં વોલ્યુમનો ઓપ્શન છે, એ દબાવવાનું એટલે બેકગ્રાઉન્ડ વોઇસ તમારે બહુ ધીમો જ રાખવાનો. તમારો ઓડિયો એટલે કે યોર ઓડિયોમાં તમારે 100% જ રાખવાનું. બસ આટલું જ. પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક
કરવાનું એટલે તમારો વિડીયો અપલોડ નહીં થાય. હજુ પણ એક બે સ્ટેપ છે એ તમને સમજાવું. એમાં જો પેન્સિલ વાળું આઇકન છે ને એમાં ક્લિક કરો, પછી તમારી વિડીયોની ઉપર જે કોઈ પણ પાર્ટ રાખવાનો હોય ને તે તમારો એ પાર્ટ જોઈને લોકો ક્લિક કરશે કે ભાઈ આમાં કંઈક તો છે. તમારે કંઈક લખવું હોય ને તો તમે લખી પણ શકો છો. મેં અહીંયા લખી નાખ્યું કે અંદર મામા ઘરમાં ઘૂસ્યા, એટલે લોકો ઉપર વાંચીને આવશે કે ભાઈ આમાં કંઈક લખ્યું છે તો આપણે જઈએ અંદર જોવા, એ ટાઈપનું કંઈક હશે એમ. ટાઇટલમાં પણ મેં સેમ લખ્યું છે કે મારા વિડીયોમાં ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ જ હતો. પછી તમારે ગૂગલ ઓપન કરવાનું છે અને ChatGPT અથવા તો AI ને પૂછવાનું, અને તમારે ત્યાં એમ લખવાનું છે કે મારે YouTube ઉપર એક શોર્ટ મૂકી છે જેમાં મારો વ્લોગ છે અને એનો ટોપિક છે અંદર મામા ઘરમાં ઘૂસી ગયા, મને 3-4 હેશટેગ આપો. એટલે એ તમને 3 થી 4 જેવા હેશટેગ આપી દેશે જેને તમારે કોપી કરી લેવાના છે. જેવા એ કોપી થઈ જાય એટલે પાછું આપણે YouTube ઉપર આવી જવાનું છે. ત્યાં આવીને પાછું તમારે ટાઇટલમાં જેને પેસ્ટ કરી દેવાનું. આપણે સાથે સાથે લખેલું પણ કોપી કરી નાખ્યું હતું એને તમારે ડિલીટ કરી નાખવાનું. અહીંયા જો મેં ઉંદર મામા ઘરમાં ઘૂસે પછી મેં મારું નામ પણ લખ્યું છે ચેનલનું, ઈનુડી ફનુડી. તમે પણ તમારી ચેનલનું નામ આવી રીતે લખી શકો છો. પછી પાછળથી મેં શોર્ટ કરીને હેશટેગ પાછું ઉમેર્યું છે. આ વાળું હેશટેગ હું મારા દરેક વિડીયોમાં મૂકું જ છું. આ વિડીયો તમારે અહીંયા પબ્લિક નથી કરવાનો, અનલિસ્ટેડ રાખવાનો. જ્યાં સુધી એ વિડીયો અપલોડ ન થાય ને ત્યાં સુધી તમારે YouTube ચાલુ જ રાખવાનું છે. પછી તમારે YT સ્ટુડિયો ઓપન કરવાનો. આ પણ તમારે એક ડાઉનલોડ કરી લેવાનો પ્લે સ્ટોર માંથી જ. પછી જો નીચે લખ્યું છે ડેશબોર્ડ અને એની બાજુ લખ્યું છે કોન્ટેન્ટ, ત્યાં તમે જે હમણાં વિડીયો અપલોડ કરો ને એ આવશે. એટલે તમારે એની ઉપર ક્લિક કરવાનું, એડિટ ઉપર. ત્યાંથી તમારે આ વિડીયો પબ્લિક કરી દેવાનો. જો તમારે આ વિડીયો કાલ અપલોડ કરવો હોય ને તો તમારે અહીંથી શેડ્યુલ પણ કરી શકો. એટલે તમારે કાલની ડેટ પણ નાખી દેવાની અને સમય તમારે જે સમય અપલોડ કરવો એ સમય પણ નાખી દેવાનો. મેં તો આ વિડીયો કાલે જ અપલોડ કરી નાખ્યો હતો એટલે અનલિસ્ટેડ રાખું છું, કારણ કે પાછળથી હું આને ડિલીટ કરી નાખીશ. પણ તમારે તો આ વિડીયોને પબ્લિક જ રાખવાનો. તમારે તમારા વિડીયોમાં લાઈક કેટલી આવી છે એ બતાવવું ન હોય ને તો તમે હાઈડ પણ કરી શકો છો. પછી વિડીયોને સેવ કરી લો એટલે વિડીયો તમારો પબ્લિક થઈ જશે. તો મિત્રો આ હતી મારી આખી વ્લોગિંગ પ્રોસેસ. કઈ રીતના હું વિડીયો એડિટ કરું છું, કઈ રીતના એને અપલોડ કરું છું, કઈ રીતના શોર્ટ લઉં છું અને કઈ રીતે હું વિડીયો અપલોડ કરું છું. તો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે અથવા તો કોઈને પણ વ્લોગિંગ સ્ટાર્ટ કરવી હોય એમને સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.